વાત કરીએ તો 2019માં અમદાવાદના વટવા વિસ્તારમાં ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા સુશાંત બિસ્વાલે 2013માં વચગાળાનો જામીન લઈને જેલ છોડ્યો હતો અને બાદમાં ફરાર થયો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે તાકીદમાં તપાસ કરીને સાણ વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો અને અમદાવાદ પોલીસને સોંપ્યો છે। સાબરમતી જેલમાંથી વચગાળાના જામીન પર રિલીઝ થતા ફરાર થયેલા એક ગાંજાના કેસના મુખ્ય આરોપી સુશાંત બિસ્વાલને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે। તેને અમદાવાદ પોલીસે ફરીથી જેલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે। આ પહેલા 2019માં અમદાવાદના વટવા વિસ્તારમાં પોલીસ દ્વારા ગાંજાના જથ્થા સાથે અબ્દુલ, ઇમરાન અને નોમાન નામના 2 આરોપીઓને ઝડપવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન બંનેએ જણાવ્યું કે વધુ ગાંજાનો જથ્થો સુરતના પીપોદરા વિસ્તારમાં આવેલી શ્રીધર કોમ્પ્લેક્સની દુકાન નંબર 8માં છુપાવેલો છે। આ માહિતીના આધારે અમદાવાદ પોલીસે સુરત પહોંચી જ્યાં રેડ પાડી 331 ગ્રામ ગાંજાના જથ્થા સાથે સુશાંત બિસ્વાલ અને અન્ય એક સંડોવાયેલા વ્યક્તિને ઝડપી પાડવામાં સફળતા મળી છે। આ મામલામાં 10 આરોપીઓને કોર્ટ દ્વારા સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા હતા। જો કે 2023માં સુશાંત બિસ્વાલના પિતાનું મૃત્યુ થતાં તે વચગાળાના જામીન પર સુરત આવી ગયો હતો, પરંતુ ત્યારબાદ તે ફરીથી જેલમાં હાજર થયો ન હતો। આ પરિસ્થિતિને પગલે અમદાવાદ પોલીસે સુરત પોલીસને આરોપીને ઝડપી પાડવા માટે સોંપ્યું। સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત માહિતી અને તપાસના આધારે સાણ વિસ્તારમાં સુશાંત બિસ્વાલને પકડી લીધું છે। તેની ધરપકડ બાદ તેને ફરીથી અમદાવાદ પોલીસને સોંપવામાં આવ્યો છે, જેણે તેને સાબરમતી જેલમાં દાખલ કર્યો છે। આ ઘટનાથી વધુ એક વખત ગાંજાના વેપારમાં સંડોવાયેલા ગેરકાનૂની પ્રવૃત્તિઓ સામે પોલીસની સફળ કામગીરી સામે આવી છે। પોલીસે આ કેસમાં આગામી સમયગાળામાં વધુ લોકોની ધરપકડ કરવાની શક્યતા જાહેર કરી છે। આ બનાવો પોલીસની સંયમિત અને ચોકસાઈથી થયેલી કામગીરીનું પ્રમાણ છે, જે ગેરકાયદેસર ગાંજાના વ્યવહારો સામે કડક પગલાં ભરવા માટે પ્રતિબદ્ધ છે। સુરત અને અમદાવાદ પોલીસની ટીમો સતત આ પ્રકારના ગુનાહિત કૃત્યોને ટાળવા માટે પ્રજા સેવા કરી રહી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે વધુ કડક પગલાં લેવાની તૈયારીમાં છે।